वडोदरा के शिनोर से ये खबर सामने आ रही है, जहां पर इंडिया गठबंधन के कार्यकर्ताओं की बैठक आयोजित हुई थी। दरअसल शिनोर और सादली जिला पंचायत के कार्यकरों की संयुक्त बैठक का आयोजन हुआ। इंडिया गठबंधन के भरूच लोकसभा के प्रत्याशी चैतर वसावा, पूर्व विधायक चंदूभाई डाभी समेत कांग्रेस और आम आदमी पार्टी के कार्यकर इस दौरान मौजूद रहे थे। तब महंगाई, बेरोजगारी जैसे कई मुद्दों पर चैतर वसावा की ओर से भाजपा सरकार पर कई प्रहार किए गए थे। तो वहीं फिर एक बार चैतर वसावा फिल्मी अंदाज में डायलॉग मारते हुए भी नजर आए थे। આજે ભરૂચ લોકસભાના સિનોર તાલુકામાં ઇન્ડિયા ગઠબંધનના પદાધિકારીઓની મીટિંગ હતી, કાર્યકરોની મીટિંગ હતી। આમાં તમામ સાથીઓ ઉપસ્થિત રહીને આ મીટિંગને સફળ બનાવી છે અને આવનાર લોકસભાને લઈને અમે રણનીતિ બનાવી છે। જે રીતના પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાં લોકતંત્રને બચાવવા માટે વિપક્ષી દળનું ગઠબંધન થયું છે, ત્યારે ગુજરાતમાં પણ ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે એની સામે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે। સ્થાનિક લેવલે પણ અમે જ્યારે અહીંના વિસ્તારોમાં ફર્યા છે ત્યારે પીવાના પાણીની સુવિધા હોય, ગટરની સુવિધા હોય, પાકા આવાસની વ્યવસ્થા હોય, તમામ બાબતોએ ભાજપ સરકાર નિષ્ફળ નીવડેલી છે। નોટબંધીમાં હજારો લોકો હેરાન થયા। કોરોના દરમિયાન કેટલાય લોકો અહીંયા પોતાના સંબંધીઓને ગુમાવ્યા છે। સાથે નર્મદા નદીનું જ્યારે જન્મદિવસના નામે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ હજારો લોકોના ઘરો ખલાસ થઈ ગયા, ઘર વખરી નાશ થઈ ગઈ, પશુઓ મરી ગયા, એનું પણ આજે વળતર નથી મળ્યું। ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં આ વિસ્તારના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે અમને સમર્થન આપશે, અમને આશીર્વાદ આપશે અને મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે ભરૂચ લોકસભા જીતીએ છીએ ને જીતીએ છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।